ગત વર્ષની ભૂલમાંથી પણ અમદાવાદ મહાનગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી કોઈ સંજ્ઞાન લેવામાં ન આવ્યું, જેના કારણે ગુરુદ્વારા પકવાનથી ગુરુદ્વારા તરફ જવાનો જે માર્ગ છે તેની હાલત અત્યારે અહીંયા આગળ જોઈ શકાય છે। ગત વર્ષે વર્તમાન ડેપ્યુટી મેયર જતીન પટેલે નેશનલ હાઈવેને પત્ર લખી અને જે ડ્રેનેજના જોડાણ કોર્પોરેશનની લાઇનમાં કરી નાખવામાં આવ્યા છે તે અલગ કરવા માટે આદેશ કર્યા હતા, સૂચના આપી હતી, પણ નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી તે જોડાણ છે તે હજી પણ દૂર કરવામાં નથી આવ્યા, જેના કારણે પરિસ્થિતિ અત્યારે જોઈ શકાય છે। નજીવો વરસાદ સવારના સમયે પડ્યો છે। મોડી રાતથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ હતો। વરસાદ અત્યારે રોકાયો છે, પણ આ પાણી છે તે હવે કેટલાય કલાકો સુધી અહીંયા આગળ ભરાયેલા રહેશે તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાયેલી છે। શરૂઆત લોકોને હાલાકી પડવાની થઈ ચૂકી છે। જે વાહન ચાલક અહીંયા આગળ આવી રહ્યા હતા, પાણીનું પ્રમાણ વધુ હોવાના કારણે તેમનું બાઇક છે તે અત્યારે બંધ પડ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે અને તેના કારણે બાઇકને ધક્કો મારીને આગળ લઈ જતા હોય વાહન ચાલક, તે પ્રકારના દ્રશ્યો નજીવા વરસાદમાં અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે। આ જે પાણી ભરાયેલું છે, વોટર લોકિંગ થયેલું છે, તે સ્થળ ઉપર હાલ જોવા મળી રહી છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।